અત્યારે ચાલી રહેલા બગદાણા વિવાદની અંદર જે માયાભાઈ આહિર ચૂપ હતા તેમણે અત્યારે સૌથી મોટો ખુલાસો કર્યો છે કે માયાભાઈ આહિર બગદાણા વિવાદમાં જે તેમના બે દીકરાઓ ફસાયેલા છે એમના વિશે અત્યારે સૌથી મોટો ખુલાસો કરવામાં આવી રહ્યો છે. કેમ કે મિત્રો વિડીયો બનાવી અને માયાભાઈ આહિર જે અત્યારે બગદાણાનો વિવાદ ચાલી રહ્યો છે તેના વિશે શું ખુલાસો કર્યો છે અને તેના વિશે માયાભાઈ આહિર શું કહેવા માગે છે વિડીયો જોવો. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો તે વિડીયો જોવો. તો બગદાણા વિવાદની ફરી એકવાર શરૂઆત થઈ ગઈ છે અને મિત્રો ફરી એકવાર બગદાણામાં મહાસંમેલન થવાનું છે કોળી સમાજ દ્વારા. કેમ કે મિત્રો માયાભાઈ આહિરને તેમના દીકરાઓ દ્વારા જે પણ લોકોની જે ભાવનગરની અંદર જે વાતચીત થઈ હતી, જે સંમેલન થયું હતું, તેમાં જે ખુલાસો કર્યો હતો કે તેમની જમીન પડાવી લીધી છે અને તેમાં પવનચક્કી ઊભી કરવા માટેનો રસ્તો પણ લઈ ગયા છે અને પવનચક્કી ઊભી કરી દીધી છે, અમારું મકાન પડાવી લીધું છે. તો આ વિશે આ ભાઈને ન્યાય અપાવવા માટે પિન્ટુભાઈ કોળી અને કોળી સમાજ બગદાણાની અંદર કોળી સમાજનું મહાસંમેલન કરવાના છે. અને મિત્રો આ મહાસંમેલનનો મેન ઉદ્દેશ્ય ફક્ત અને ફક્ત માયાભાઈ આહિર અને તેમના બંને દીકરાઓ ઉપર જ છે. કેમ કે મિત્રો અત્યારે પિન્ટુભાઈ કોળી પર જે ભરતભાઈ ભમર દ્વારા જે કેસ કરવામાં આવ્યો છે એના બાદ જ આ વિવાદ ફરી એકવાર ઉગ્ર બન્યો છે કે બગદાણાના વિવાદની ફરી એકવાર શરૂઆત થઈ છે. પણ મિત્રો અત્યારે જયરાજ આહિર ક્યાં છે, માયાભાઈ આહિર ક્યાં છે? કેમ કે મિત્રો અત્યારે ભરતભાઈ ભમર એટલે કે ભરતભાઈ આહિર જ પિન્ટુભાઈ કોળી સામે આવી રહ્યા છે. તો માયાભાઈ આહિરને તેમના દીકરા એટલે કે જયરાજભાઈ ક્યાં ગયા? કેમ કે મિત્રો જ્યારે જયરાજ આહિર ઉપર જ્યારે વિવાદ આવ્યો હતો ત્યારે પણ ભરતભાઈ આહિરને માયાભાઈ આહિર ચૂપ હતા અને અત્યારે જયરાજભાઈ આહિરને માયાભાઈ આહિર ચૂપ છે. તો મિત્રો અત્યારે પિન્ટુભાઈ કોળીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો પિન્ટુભાઈ કોળી તો કહી રહ્યા છે કે ટૂંક જ સમયની અંદર મહાસંમેલન કરશું અને જે પણ લોકો આવી રીતે કરી રહ્યા છે અન્યાય એમની સામે અમે અડીખમ ઊભા રહેશું. અને આ બગદાણાની અંદર જે સંમેલન કરવાનો ઉદ્દેશ્ય છે એ ફક્ત ને ફક્ત જે પેલા ભાઈ હતા જેમને વાત કરી હતી માયાભાઈ ચોર છે એ ભાઈને ન્યાય અપાવવા માટેની વાત કરી રહ્યા છે. તો મિત્રો અત્યારે વિડીયોની અંદર હું તમને બતાવવાનો છું કે માયાભાઈ આહિર વિરુદ્ધ આ લોકો શું બોલી રહ્યા છે અને શું ખુલાસા કરી રહ્યા છે. કેમ કે મિત્રો માયાભાઈ આહિર અને તેમના બંને દીકરાઓ ઉપર ઘણા બધા આરોપો અત્યારે લાગી રહ્યા છે અને ઘણા બધા આરોપો લાગ્યા બાદ પણ કોઈ નિકાલ થયો નથી, કોઈ ઉકેલ આવ્યો નથી, કોઈ કાર્યવાહી થઈ નથી. તો શું મિત્રો આ મહાસંમેલન પછી કાર્યવાહી થશે? હા મિત્રો હોઈ શકે. કેમ કે નવનીતભાઈને પણ ન્યાય નહોતો મળતો ત્યારે તેમને આખા કોળી સમાજ મળી અને મહાસંમેલન કરવાનું હતું. જ્યારે આયોજન કર્યું ત્યારે તેમને ન્યાય મળ્યો અને 14 દિવસ જેલમાં રહ્યા હતા જયરાજભાઈ આહિર. પણ મિત્રો અત્યારે ખરેખર જોવા જઈએ તો અત્યારે જે બગદાણાની અંદર મહાસંમેલન કરવા જઈ રહ્યા છે તેમાં પણ મહાસંમેલન કદાચ થશે અથવા જો કોળી સમાજના લોકો પિન્ટુભાઈ કોળીના કહેવાથી જે કોળી સમાજ આગળ આવશે અને બગદાણાની અંદર જો સંમેલન કરવામાં આવશે તો ખરેખર ન્યાય મળી શકે છે. અને મિત્રો ન્યાય મળે કે ન મળે પણ અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ તમને વિડીયો બતાવો. આ વિડીયો જોઈને તમે લોકો શું કહેવા માગો છો? માયાભાઈ આહિર વિરુદ્ધ ઘણા બધા આરોપો લાગી રહ્યા છે, ઘણા બધા તેમના ઉપર ખુલાસા થઈ ગયા છે અને આટલા બધા ખુલાસા પિન્ટુભાઈ કોળીએ જ કર્યા છે. ત્યારે જ પિન્ટુભાઈ કોળી ઉપર કેસ કરવામાં આવ્યો છે. તો અત્યારે જે બગદાણાની અંદર મહાસંમેલન થવાનું છે અને જેની હુંકાર જેનો પડકાર ફેંક્યો છે એવા પિન્ટુભાઈ કોળીનો વિડીયો જુઓ અને આ વિડીયો જોયા બાદ તમે શું કહેવા માગો છો? બાકી મિત્રો તમે કોને સપોર્ટ કરશો અને કોને નહીં કરો એ તમે લોકો વિચારમાં પડી જશો. કેમ કે મિત્રો આ બંને બાજુની સાઈડમાં લોકો અત્યારે કન્ફ્યુઝ છે કે કોને સપોર્ટ કરવો અને કોને ન કરવો. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થયો તે વિડીયો જુઓ. આ વિશે તમે શું કહેવા માગો છો કમેન્ટ કરજો. વિડીયો જુઓ. હું આવી ગયો છું તડકેશ્વર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં. આવતીકાલે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં રૂઢી સંસ્કૃતિની વાતો લઈને આવો સરસ મજાનો લોક ડાયરો અને મને આનંદ એ છે કે મારા વાલા આદિવાસી ભાઈઓની વચ્ચે